કેમ ગયા અર્જુનસિંહ બાપુ? અમેરિકાથી ફોન આવ્યો હમણાં, કિરીટભાઈ અમેરિકાથી. મને કહે ઘનશ્યામભાઈ આ તમારો પ્રોગ્રામ છે ને? મેં કીધું હા. મને કહે એ જાગતે ખોડિયાર એ ભગવતીમાં એનો પરસો એક હું જાગતો છું, ભલે અમેરિકામાં બેઠો. અને સાહેબ એનું નામ પણ મને જો આમાં મોબાઈલમાં છે, હું તમને સાહેબ જાહેરમાં, આ કોઈ ઉઠતી વાત નથી હો, આ કોઈ પૂનમભાઈ પટેલ, આ બધા ઓળખતા હશો આ ઇલાકાના. અમેરિકા વયા ગયા, એનો દીકરો રાજ, એની 9 મહિનાની ઉંમર. અને મને કહ્યું ડાઇનિંગ મિલમાં નોકરી કરું, અને આ બરોબર એ 9 મહિનાનું મારું બાળક છે, એ રમતું રમતું ઓટલાથી હેઠો ઉતરી ગયો. હેઠો ઉતર્યો એટલું નહીં, પણ આવડો એવો એક કાચનો ટુકડો પ્રકાશમાં તબક્યો. એટલે એ કઈ સારી વસ્તુ જોઈ સમજી, અને 9 મહિનાના બાળકને બાપુ ખબર શું પડે? એ 9 મહિનાનું બાળક એક કાચનો ટુકડો સૂર્યનારાયણના પ્રકાશથી તબકતો હતો, એ બાળકે લઈ અને આમ 9 મહિનાના બાળકે કાચને મોઢામાં નાખી દીધો. અને કિરીટભાઈ આ ગળામાં હલવાઈ ગયો. અર્જુનસિંહ હમણાં સાક્ષી છે, એની સામે રહેતા હતા. આ જગદંબા કોને કહેવાય એની વાત કરું છું યાર, એના થડે બેઠા એટલે. અને આજુબાજુના આ બધા દવાખાને લઈ ગયા. ડોક્ટર સાહેબ એમ કીધું ગળામાં હલવાઈ ગયું, આનું ઓપરેશન કરવું પડે, લોહી નીકળે, લોહી ઓછું થઈ જાય તો વળી બીજી તકલીફ ઊભી થાય. કાકડા પાહા એ કાચનો ટુકડો હલવાઈ ગયો છે, અને પૂનમભાઈને ફોન કર્યો કે આવું થયું છે, તમે જલ્દી આવો. ડોક્ટર સાહેબ ઓપરેશન કરવાનું કહે છે. ઘટના ઘટી છે. પરિવારમાં આંખના હોડા પડતા હતા, કારણ કે લોહીના કોગળા નીકળતા હતા. અને ડાઇનિંગમાં કામ કરતા એ પૂનમભાઈ એને એમ કીધું કે તમે દવાખાને ઘડી કર્યો, હું હમણાં આવું છું ભાઈ, હમણાં આવું છું. જો પ્રાર્થના અને વિશ્વાસ કોને કહેવાય. અને આ જાગતી ખોડિયાર સાહેબ આનથી માણસ નીકળ્યો ને 5 આહુડા પાડતો ગયો દિલથી, 5 આહુડા. હે માં, હે જગદંબા, હે ભગવતી, એકનો એક દીકરો છે માં, એ તારા થકી અહીંયા મારા ઘરે અવતર્યો છે, તારા આશીર્વાદથી અવતર્યો. માં એને આ તકલીફ, માં હું હોસ્પિટલ જાઉં ને, મારો દીકરો દાંત કાઢતો હોવો જોઈએ. માં તો હું માનું કે મારી જાગતી ખોડિયાર આ કનકપુરના પાદરમાં બેઠી છે યાર. અને સાહેબ હોસ્પિટલ પહોંચ્યા, લોહીના કોગળા નીકળતા હતા, પણ 2 ઉધરાના ઠાંકલા આવ્યા. જે 9 મહિનાના બાળકને ઓપરેશન કરવું પડે, એ આ ખોડિયારે 1 ઉધરાના ઠાંકલામાં કાચના ટુકડાને રોડ ઉપર ફગાવી દીધો હોય અને બાળકને નવું જીવનદાન આપી દીધું હોય, તો સાહેબ આનાથી મોટા પુરાવા આ માં અહીંયા બેઠી કોને કહેવાય? અહીંયાના ભાવથી કરો હાકલો તો ઢીંગલો છીથરા તણો તું.